નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો કનૈયો લીંબાચિયા. સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું અમારી આ યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજીમાં. મિત્રો, આજે આ વિડીયો આપણે એક દિવ્યાંગોને એટલે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનોને ખાસ કહેવાય કે ઇંગ્લિશ ટેક્સ વાંચવા માટે સારી, એક્સેસેબલ અને ફ્રીમાં વાપરી શકાય તેવી એપ્લિકેશન લઈને આવ્યા છીએ. તો મિત્રો, આ એપનું નામ છે ET Eloquence TTS. ET Eloquence અત્યારે ટેકનોલોજીની દુનિયામાં અને ખાસ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો માટે સૌથી સારામાં સારી, શ્રેષ્ઠ અને ફર્સ્ટ નંબરે જેનો નંબર આવતો હોય તો ET Eloquence TTS છે મિત્રો. આમ તો આ પ્લે સ્ટોરમાં કદાચ છે કે નહીં ખબર નહીં, કદાચ હોય તો પેડ હશે એટલે કે પરચેસ કરવી પડતી હશે, પણ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તેમાં તમને ફક્ત ને ફક્ત ફ્રીમાં જ આપણે આ એપ અને વિડીયો બંને પ્રોવાઈડ કરવાના છીએ. ફક્ત તેનો ચાર્જ છે તમારી એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો, અને બીજા તમારા જેવા મિત્રો હોય બેઝિક યુઝર કે જેને આવા બધી ઇન્ફોર્મેશનની જરૂર હોય તેના સુધી આ વિડીયોને શેર કરવાનો છે. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. App calculator. Chrome. ICANN. ET Eloquence TTS. તો મિત્રો, આ એપ છે મેં ડાઉનલોડ કરી લીધી છે. ET Eloquence TTS છે. આ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે, કેવી રીતે તમને આ એપ્લિકેશન મળશે તેની સંપૂર્ણ માહિતી છેલ્લે આપવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો હું અત્યારે ET Eloquence ઓપન કરીશ. ET Eloquence TTS. મિત્રો, ઓપન કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આ ET Eloquence કેવી રીતે કામ કરે છે, તેનો અવાજ કેવો છે, તેની અંદર અવાજ ઘણા બધા છે, તે ચેન્જ કેવી રીતે કરવા, કયો અવાજ કેવો છે, બધું જ તમને બતાવવાના છીએ. તો અંત સુધી બન્યા રહેજો. ET Eloquence. CSR with MK. Discuss. તો મિત્રો, આ એપ્લિકેશન આપણા WhatsApp. Checking for new. મુસા ખાન ભાઈએ મોડિફાય કરેલ છે, બરોબર. તો આપણે એની એડવર્ટાઇઝ છે બેક કરી દઈએ. Okay button. Unfortunately, required. Okay. CSR with MK. App info. Search setting. Okay button. Okay. CSR with MK. App info. Search settings. Okay. કંઈક એરર આવે છે, એક જ મિનિટ. Okay. CSR with MK. App info. Search settings. તો મિત્રો, આપણને ઓપન કરતાની સાથે એપ ઇન્ફોમાં લઈ જાય છે, લઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ ત્યાં આગળ પરમિશન એલાવ કરવાની છે, તો પરમિશન એલાવ કરી દઈએ. Open. Permissions. App permission. App search. More option. Allowed. Heading. No permissions allowed. તો મિત્રો, અહીંયા જે પણ પરમિશન માગે બધી આપણે અલાઉ કરી દેવાની છે. Not files and media. Remove permission. Not search. ET. Not checked. Not checked. Allow man. Checked. App permissions. No. Remove. No permissions denied. તો મિત્રો, મેં પરમિશન એલાઉ કરી દીધી છે. હવે સિમ્પલ આપણે બેક કરી દઈએ. CSR with MK. ETI. Voice profile. તો વોઇસ પ્રોફાઇલ અહીંયા ખુલી ગયું છે, એ તમને પછી બતાવું. પહેલાં આગળ આપણે બાકીનું સેટિંગ જોઈ લઈએ. Force pitch. Force ET Eloquence TTS speech pitch settings over application speech pitch settings. Not checked. Check box. મિત્રો, આને આપણે ચેક કરવાનું છે. ત્યારબાદ એની બાજુમાં પીચ, આ બટન અહીંયા ખાલી ફક્ત પીચ બોલે છે. માની લો કે એની બાજુવાળું બટન આપણે નોટ ચેક રાખ્યું હોત
તો એ પીચ અનઅવેલેબલ એવું બતાવત. હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવું. For pitch. ત્યારે પીચ બોલે છે For pitch. Pitch. તો અનઅવેલેબલ નથી બોલતું, પણ એ ડિસેબલ થઈ ગયું. એટલે હું ડબલ ટેપ કરીશ તો ખુલશે નહીં. જુઓ, ખુલતું નથી. બરાબર. તો હવે આને ખોલવા માટે આપણે એની આગળનું જે બટન છે તેને ચેક કરી દઈએ. Force. Pitch. હવે આના પર ડબલ ટેપ કરું પીચ ઉપર, Pitch. 10 lower. તો તમે જોઈ શકો છો ખુલી ગયું છે. તો મિત્રો તમારે કમ્પલસરી અને દરેક જે પણ ફીચર હોય એની આગળના બટન ને ચેક કરવું પડશે, તો જ આગળનું ફીચર કામ કરશે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ. -9. -8. -7. -6. -5. -1. Checked. 0 normal. તો મિત્રો તમે અહીંથી ઊંધું સ્વાઇપ કરતાં આવ્યા તો -10, -6, -5, -4 એવું બોલે છે. એના પછી 0 પછી ફરીથી એકની લાઈન ચાલુ થાય છે. તમે જુઓ, 1. 1, 2. 2. 3. તો તમે સાંભળી શકો છો જે -1, 2, -3, -4 એવું બધું બોલે છે એ નહીં, પરંતુ ફક્ત ને ફક્ત 1 બોલે છે. 2. 1. એના પર 0 પછી જે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશો એટલે 1 બોલશે. આ Checked. 0 normal. 0 પછી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરવાનું એટલે 1. એના પર ડબલ ટેપ કરી દઈએ. ETI Eloquence TTS settings. Pitch. Force speech rate. આ ફોર્સ સ્પીચ રેટ એનું હેડિંગ સાંભળી લો. એને આપણે ચેક કરવાનું છે. Force speech rate. Force ETI Eloquence TTS speech rate over application speech rate. Not checked. Check box. તો આને ચેક કરી દઈએ. પછી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીએ. Speech rate. સ્પીચ રેટ, તો એના પર ડબલ ટેપ કરીએ. Speech rate. 0% slower. તો આની અંદર બાય ડિફોલ્ટ 15 ઉપર હોય છે, તો આપણે આને 20 ઉપર કરી દઈએ. Checked. 20%. Checked. 15% normal. તો 15% નોર્મલ હોય છે, આપણે 20 ઉપર કરી દેવાનું. 20. ETI Eloquence Force volume. Force ETI Eloquence TTS volume over multimedia volume. Not checked. Check box. તો મિત્રો સ્પીચ રેટ પછી આ વોલ્યુમનું છે, તો એને વોલ્યુમ આપણે વધારવા ઘટાડવા માટે થઈને આને ચેક કરવું પડશે. તો ચેક કરી દઉં. Volume. હવે વોલ્યુમ પર ડબલ ટેપ કરીશ. Volume. Checked. 100%. તો 100 છે. માની લો કે મારે 90%. 90 ઉપર કરવું હોય, 80%. 80 ઉપર કરવું હોય, તો એ આગળના બટનને ચેક કરવું પડે તો જ થાય, નહીંતર થાય નહીં. ઓકે, તો બેક કરીએ. ETI Eloquence General. તો આ જનરલ છે હેડિંગ. Emoji emoticon. Checked. Check box. Process punctuation. Not checked. Check box. તો આની પહેલા જે ચેક બોલી અને એમને એમ જ રહેવા દેવાનું. પછી આ નોટ ચેક બોલે છે એને ચેક કરી દેવાનું. હવે પંચ્યુએશન આવશે, Punctuation. એની અંદર આપણે જઈએ. Punctuation. None. તો આપણે મિત્રો અહીંયા તમને સમજાવી દઉં કે આની અંદર તમે જે રીતે રાખશો એ રીતે તમારે કામ કરશે પંચ્યુએશન. બરાબર. તમે નન ઉપર રાખશો તો ફક્ત ને ફક્ત અમુક જ બોલશે. મોસ્ટ ઉપર રાખશો તો તમને બતાવી દઉં આગળ. Punctuation. None. નન ઉપર રાખશો તો કહેવાય ને કે અમુક જ બોલશે, કદાચ નહીં પણ બોલે. Some. સમ ઉપર રાખશો તો જે જરૂરિયાત પડતા હશે એ જ બોલશે. નન ઉપર સાવ નહીં બોલે, સમ ઉપર જરૂરિયાત પૂરતા બોલશે. Checked. Most. મોસ્ટલી જે પણ આવતા હશે એ બધા બોલશે. All. ઓલમાં કહેવાય ને કે બધા જ બોલશે. ઓલવેઝ, હંમેશા. જે પણ અંડરસ્કોર સ્માઇલિંગ ફેસ હોય કે ભાઈ બેક હોય તો બેક, અંડરસ્કોર, બટન, અંડરસ્કોર, એવું બધું વારાફરતી ઘણું બધું બોલશે. જેમ કે હું તમને પછી બતાવીશ એવું છે. તો પછી આપણે જોઈએ Cancel. Button. કેન્સલ. તો આપણે સમ ઉપર કરી દઉં. All. Checked. Some. ETI Eloquence TTS settings. Use number processing. Not checked. Check box. તો આને પણ ચેક કરવું ફરજિયાત છે. ચેક કરી દઉં. Number processing. નંબર પ્રોસેસિંગ, એમાં જઈને આપણે જોઈ લઈએ. Number processing. Checked. Digits. તો ડિજિટ્સ ઉપર છે. તમારે માની લો કે Number process. Pairs. પેર્સ ઉપર હોય, Triplets. ટ્રિપલેટ્સ ઉપર હોય. Cancel. Button.
તો તમારે ડિજિટ ઉપર કરી દેવું, બરાબર. Pairs. Checked. Digits. ETI Eloquence TTS settings. Number processing. તો આ શેના માટે છે તો તમને જણાવી દઉં કે આ જે આપણે ડિજિટ્સ હોય છે, જેમ કે 1 2 3 4 5 6, માની લો કે મારો નંબર હોય તો 8485991005 એ રીતે બોલશે. બાકી તમે બીજું કંઈક રાખશો તો એ નંબરમાં ગડબડ કરશે અને પછી તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. માટે ડિજિટ્સ ઉપર ચેક રાખવું, ડિજિટ્સ. ઓકે, Use abbreviations. Checked. Checkbox. આ બધું જે છે એમાં કોઈ તમારે મથવાની જરૂર નથી. પછી Intonation pauses. Checked. Checkbox. Advanced. Force language. Selected language will always be used, regardless of system settings. Not checked. Checkbox. તો આ બધું હવે કશું જ કરવાની જરૂર નથી. બધું સેટિંગ આપણું થઈ ગયું છે. તો હું મને બાય ડિફોલ્ટ સેટ કરીને તમને બાકીની સેટિંગ બતાવું. Talkback. Voice. Talkback set. Talkback. ETI eloquent. Talk. Talk. Text is. Text. Preferred. Not checked. Radio button. Smart voice. Not checked. Not checked. Radio button. ETI eloquence. Can't. I did not understand your message. Checked. Radio button. ETI Eloquence TTS. Using ETI Eloquence TTS. તો મિત્રો આપણું ETI Eloquence TTS ચાલુ થઈ ગયું છે. તો આપણે બેક કરીને પાછા ETI Eloquenceમાં જઈએ. Text to speech output. ETI Eloquence TTS settings. Force language. Selected language will always be used, regardless of system settings. Not checked. Checkbox. તો મિત્રો હવે આપણે ETI Eloquenceને બાય ડિફોલ્ટ બનાવ્યા પછી આના વોઇસ કેવી રીતે ચેન્જ કરાય એ બધું જ જાણીશું. પણ એ પહેલાં આપણે એક ફીચર જે બધા છે અહીંયા જોઈ લઈએ. Language. Force language. Sampling rate. સેમ્પલિંગ રેટ એમાં શું છે જોઈ લઈએ, એ શું કામ કરે છે. Sampling rate. Checked. 11 kilohertz. ચેક 11 કિલોહર્ટ્ઝ છે, 16 kilohertz. 16 કિલોહર્ટ્ઝ. તો આ કેવી રીતે કામ કરે છે એ તમને હું બતાવું. Checked. 11 kilohertz. 16 accessibility volume set to 100%. ETI Eloquence TTS settings. Audio sampling rate. તો જોઈ શકો છો મિત્રો આનો અવાજ આવો થઈ ગયો છે સાવ. Sampling rate. ફરીથી હું 11 ઉપર કરી દઉં. Sampling rate. 11 kilohertz. ETI Eloquence TTS settings. Sampling rate. સેમ્પલિંગ રેટની અંદર 11 અને 16 બે આવે છે. 16માં કરશો તો અંદર દબાઈ જશે અને 11 કરશો તો ચોખ્ખો સંભળાશે, બરોબર. Audio optimization. ઓડિયો ઓપ્ટિમાઇઝેશન એમાં જઈએ. Audio optimization. Checked. Balanced. અત્યારે બેલેન્સ છે, આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Optimized for quality. ઓપ્ટિમાઇઝ ફોર ક્વોલિટી એ જોઈ લઈએ. ETI Eloquence TTS settings. Audio optimization. આમાં કંઈ ફરક નથી પડતો, બીજું જોઈએ. Audio optimization. Balanced. Check. Optimize. ETI Eloquence TTS settings. Audio optimization. તો તમે જોયું કે આનો અવાજ ઘોંઘાટ પડતો થઈ ગયો, બરોબર. તો આવું કરવાથી આના પર એમ કે ટિક બોક્સ લગાડવાથી આવું થશે. Audio optimization. Audio optimization. Balanced. Optimized. Balanced. ETI Eloquence TTS settings. Audio optimization. તો આપણે બેલેન્સ ઉપર રાખવાનું છે મિત્રો, જેથી કમ્પ્લીટ આપણું સ્પીકર પણ ના ફાટે અને વ્યવસ્થિત ETI Eloquence કામ કરે, બરોબર. User dictionary. Enable user dictionary. Add word. Word list. Import diction. Export diction. Defaults. Reset voice settings. About. Reset voice settings. આ રીસેટ વોઇસ સેટિંગ છે મિત્રો, ભૂલથી પણ આના ઉપર ક્લિક ના કરતા, નહીંતર તમે સેટિંગ કરેલી જે પણ હશે બધી જ વિખેરાઈ જશે. ઓકે, ખાસ નોંધ લેવી. About ETI Eloquence. તો પૂરું થઈ ગયું છે. હવે આપણે એક કહેવાય ને કે ફરીથી જ્યાં હતા ત્યાં જઈએ. 2 આંગળીથી હું નીચે ઉતારું પેજને. Force pitch. Voice profile. Voice profile. તો વોઇસ પ્રોફાઇલ સૌથી પહેલાં તમને મેં કહ્યું હતું કે આની અંદર વોઇસ ચેન્જિંગ થાય છે. તો
તો એ કેવા કેવા વોઇસીસ છે હવે તમને બતાવું. વોઇસ પ્રોફાઇલમાં ડબલ ટેપ કરીશ. Voice profile. Voice profile. Checked. Read. અત્યારે ફર્સ્ટ નંબરનો ચાલે છે રીડ, કે જે બધા જ યુઝર્સ 99.9% દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો વાપરે છે. બાકી અવાજ તમને બતાવું. Shelly. શૈલી કેવું બોલે છે સાંભળો. ETI Eloquence TTS settings. Voice profile. આ શૈલી હતી. હવે Voice profile. Read. Bobby. આ બોબી. ETI Eloquence TTS settings. Voice profile. આ બોબીનો હતો. ફરીથી વોઇસ પ્રોફાઇલમાં જઈને ચેન્જ કરું. Voice profile. Read. Checked. Rocco. ETI Eloquence TTS settings. Voice profile. તો આ રાકાનો અવાજ છે. ફરીથી વોઇસ પ્રોફાઇલમાં જઈને ચેન્જ કરું. Voice profile. Read. Shelly. Bobby. Checked. Rocco. Glenn. ગ્લેનનો મિત્રો અવાજ એકદમ રીડ જેવો જ છે, પણ રીડ જેટલો બેસ્ટ અને સારો નથી. પણ જો સાંભળી લો તમે. ETI Eloquence TTS settings. Voice profile. એટલે તમારે રીડ જ રાખવાનો છે, પણ છતાં તો તમને બતાવશું. Voice profile. Read. Shell. Rocco. Checked. Glenn. Sandy. Checked. Sam. ETI Eloquence TTS settings. Voice profile. આ સેન્ડીનો અવાજ છે. Voice profile. Rocco. Glenn. Check. Grammar. ETI Eloquence TTS settings. Voice profile. તો આ બીજો અવાજ છે. ફરીથી આપણે વોઇસ પ્રોફાઇલમાં જે ચેન્જ કરીએ. Voice pro. Glenn. Sam. Check. Grammar. Cancel. Grammar. ETI Eloquence TTS settings. Voice profile. તો આ છેલ્લો અવાજ હતો આનો. બરોબર. ફરી આપણે હતો એનો રીડ કરી દઈએ. Voice profile. Read. ETI Eloquence TTS settings. Voice profile. તો મિત્રો આની અંદર ઘણા બધા અવાજ છે, ઘણા બધા વોઇસીસ છે, પણ હું તમને સજેશન કરીશ કે 99% પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો રીડ જ અવાજ પસંદ કરે છે અને વાપરે છે, અને એમાં બેસ્ટ અવાજ આવે છે અને સારામાં સારી કહેવાય ને કે વોઇસ ક્વોલિટી છે, અને તેની સાથે ઇંગ્લિશ વંચાવવામાં પણ ખૂબ જ મજા આવે છે. બરોબર છે મિત્રો. તો હવે કંઈક આગળ હોય તો જોઈ લઈએ. હવે આપણે એ જોઈએ કે આની સ્પીચ રેટ કેવી રીતે વધારવી ઘટાડવી. બરાબર. સ્પીચ રેટ, વોલ્યુમ એ બધું તમને બતાવું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પીચ જે જોઈ હતી, જે આપણે કહેવાય ને કે 0 પછી 1 પર સેટ કરી હતી. બરાબર. તો એને વધારવા ઘટાડવાથી શું ફરક પડે, એનો અવાજ કેવો તીણો થાય, જાડો થાય, એ બધું આપણે જાણીએ. બરાબર. સર્વપ્રથમ તો ચાલો પીચમાં જઈએ. Pitch. Force pitch. 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 10 lower. 10 લોવર ઉપર કરું. ETI Eloquence TTS settings. Pitch. Force pitch. Force pitch. Force ETI Eloquence TTS speech pitch settings override. Pitch. પીચ ઉપર ડબલ ટેપ કરું. Pitch. Checked. 10 low. 9. 8. 9. Checked. Pitch. Checked. 9. ETI Eloquence TTS settings. Pitch. Pitch. Checked. 8. ETI Eloquence T. Pitch. Not checked. 7. ETI Eloquence T. Pitch. Not 8. Checked. 6. ETI Eloquence. Pitch. Not 8. 7. Checked. 5. ETI Eloquence. Pitch. 8. 7. 6. Checked. 4. ETI Eloquence TTS settings. હું મિત્રો તમને બતાવું છું વારાફરતી કે આ કેવો જેમ જેમ એક વધે એમ અવાજ કેવો સુધરે છે, સોરી ઘટે તેમ અવાજ કેવો સુધરે છે. જુઓ. Pitch. 10 lower. 9. 8. 7. 6. 5. Checked. 4. આ 4 ઉપર છે. 3. ETI Eloquence TTS settings. Pitch. Pitch. 9. 8. 6. 5. 4. Check. 2. ETI Eloquence TTS settings. Pitch. Pitch. 10. 9. 8. 7. 6. 5. 4. 3. Check. 1. ETI Eloquence TTS settings. Pitch. તો જોયું મિત્રો, જેમ જેમ નીચે આવ્યા તેમ તેમ આનો અવાજ સુધરતો ગયો, જાડામાંથી સારો થતો ગયો.
પણ હવે આગળ તમારે એક કમાલ આની જોવાની છે, તમને બતાવું છું કેમ. Pitch. 10, 9, 7, 6, 5, 4, 3, 2, check, 0. ETI eloquence TTS settings. Pitch. આ મિત્રો જે સાંભળ્યું તમે એ નોર્મલ 0 ઉપર છે. હવે તમને બતાવું. Pitch. 10. Check 1. Checked. 0 normal. તો પહેલાં તમે 10 ઉપર સાંભળ્યો ત્યારે કેવો અવાજ હતો તમને બતાવું. 5, 6, 7, 8, 9, 10 low. ETI eloquence TTS settings. Pitch. Pitch. Checked. 10 lower. આ 10 લોવર છે મિત્રો, બરોબર. હવે એના અથવામાં બીજું એક 10 છે, એ શું છે તમને બતાવું. 9, 8. 1, 2, 7, 8, 9, 10 higher. 10 હાયર. પેલું 10 લોઅર હતું, આ 10 હાયર. 10 હાયરમાં કેવું બોલે છે એ સાંભળો. 10 high. ETI eloquence TTS settings. Pitch. Force. Pitch. Pitch. 10 lower. તો જોઈ શકો છો મિત્રો 10 લોવર ઉપર આનો અવાજ એકદમ જાડો થઈ ગયો હતો અને 10 હાયર ઉપર અવાજ એકદમ તીણો થઈ ગયો છે. તો Pitch. 10 lower. Pitch. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1, 0 normal. 1. ETI eloquence TTS settings. Pitch. તો તમારે મારા સજેશન પ્રમાણે અને મારા સેટિંગ પ્રમાણે અને મોસ્ટ ઓફલી જે દિવ્યાંગો વાપરે છે એ પ્રમાણે જો તમારે સેટિંગ કરવું હોય તો 0 પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરજો અને પછી જે 1 આવે છે તેના પર સેટ કરજો. ઓકે, ત્યારબાદ Force speech rate. Force ETI eloquence speech rate. સ્પીચ રેટ તમારે વધારવી ઘટાડવી હોય તો આ પહેલા બટનને ચેક કરવાનું. Force speech rate. Force ETI eloquence TTS speech rate over application speech rate. Checked. Checkbox. આ તમારે કદાચ નોટ ચેક હોય તો આને ચેક કરી દેવાનું, ત્યારબાદ સ્પીચ રેટમાં જવાનું. Speech rate. Speech rate. 0% slower. તો 0% સ્લોવર બતાવે છે, તો એ તમને બતાવી દો. 5% 0. ETI eloquence TTS settings. Speech rate. તો આ 5 ઉપર છે, એકદમ 0, બરોબર. હવે તમને 50 ઉપર બતાવું. Speech rate. આ પહેલા 5 ઉપર સાંભળી લો. Force speech rate. Force ETI eloquence TTS speech rate over application speech rate. Checked. Checkbox. હવે તમને 50 ઉપર સંભળાવું. Speech rate. 75, 35, 60, 50%. આ 50% 50 ઉપર સાંભળો કેટલું ફટાફટ બોલે છે જુઓ. ETI eloquence TTS settings. Speech rate. Force speech rate. Force ETI eloquence TTS speech rate over application speech rate. Checked. Checkbox. તો મિત્રો આ રીતે તમે આની સ્પીડ વધારી ઘટાડી શકો છો, તમને જે રીતે ગમતું હોય તે રીતે. પણ અત્યારના જે બ્લાઇન્ડને ધ્યાનમાં રાખીને હું તમને સજેશન કરું તો જેમ પેલું 1 ઉપર રાખવાનું સજેશન કર્યું 0 પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીને, એવી રીતે આની અંદર તમને 20 ઉપર રાખવા સજેશન કરીશ, બાકી તમારી ઈચ્છા, બરોબર. Pitch. Force speech rate. Force speech rate. Speech rate. 40%. 20%. ETI eloquence TTS settings. Speech rate. ત્યારબાદ આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Force volume. Force ETI eloquence TTS volume over multimedia volume. Checked. Checkbox. આ તમારે નોટ ચેક હોય તો ચેક કરી દેવાનું. ત્યારબાદ Volume. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે વોલ્યુમનું બટન આવશે, ત્યાં આગળ Volume. Checked. 100%. બાય ડિફોલ્ટ 100% જ હોય છે, પણ માની લો કે તમારે સ્પીકર ફાટતું હોય, હા તે એવું હોય તો તમે એથી ઘટાડી શકો છો. હું ઘટાડીને બતાવું. હું 70 ઉપર કરી દઉં. 60%. 70%. ETI eloquence TTS settings. Volume. તો તમે જોઈ શકો છો કે વોલ્યુમ ઘટી ગયું. Force volume. Force ETI eloquence TTS volume over multimedia volume. Checked. Checkbox. તો હું હતો એટલે 100 ઉપર કરી દઉં પાછો. Volume. Volume. 100. ETI eloquence TTS settings. Volume. તો આમાં પણ તમારે જેવું ગમે તમને તેવું તમે રાખી શકો છો. General. Emoji/emoticon. Checked. Process punctuation. Punctuation. હવે પંક્ચ્યુએશનમાં મેં તમને બતાવ્યું હતું કે Punctuation. None. Checked. Low. Checked. Sum. મેં ચેક સમ ઉપર કરાવ્યું હતું, Checked. Sum. પણ માની લો કે તમે ઓલ ઉપર કરશો તો Low. All.
All. ETI-Eloquence TTS settings. Punctuation. ET Eloquence ડેશ TTS સેટિંગ એવું બધું બોલવા માંડ્યું, જોઈ શકો છો તમે. Back. Button. Force language. Select language. Language. Intonation. Use number. Use number. Punctuation. Punctuation. None. Some. તો મિત્રો એમાં ઘણું બધું માની લો કે કોઈ ટેક્સ હશે અને એની અંદર ઘણા બધા સિમ્બોલો એડ કરેલા હશે, તો તમારે કહેવાય ને કે એ સિમ્બોલ વારે ઘડીએ વાંચશે અને તમને ટેક્સ પૂરો કરવામાં ખૂબ જ તકલીફ પડી જશે. માટે તમારે સમ ઉપર જ રાખવું તેવું મારું ખાસ સજેશન છે, બાકી તમારી ઈચ્છા. ઓકે. Some. ETI-Eloquence TTS settings. Use number process. Use abbreviation. Intonation pauses. Checked. Advanced. Force language. Selected language will always be used, regardless of system settings. Not checked. Checkbox. તો મિત્રો આને નોટ ચેક જ રહેવા દેવું બાય ડિફોલ્ટ. આમાં કોઈ છેડખાની કરવી નહીં, નહીંતર તમારું ET Eloquence કદાચ વચ્ચે ક્રેશ થઈ જશે અથવા તો બોલતું બંધ થઈ જશે. તેના જવાબદાર તમે પોતે રહેશો, માટે આને કોઈ છેડખાની કરવી નહીં. Language. Sampling rate. Audio optimization. આ બધું આપણે જોઈ લીધું છે અત્યારે. Enable user dictionary. Checked. Checkbox. આને પણ બાય ડિફોલ્ટ જેમ છે તેમ જ રહેવા દેવું. Add word. Add a word list. Import dictionary. Export dictionary file. Defaults. Reset voice settings. About ETI-Eloquence TTS. તો મિત્રો બસ વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે તમારા બધા માટે થઈને અમે આટલી મહેનત કરીએ છીએ, વિડીયો અવનવા લાવીએ છીએ. તમને ટેકનોલોજીથી વાકેફ કરવા માટે, ટેકનોલોજીમાં માસ્ટર માઇન્ડ બનાવવા માટે અમે આ મહેનત કરીએ છીએ. તો વધુમાં વધુ વિડીયો અપ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો સુધી શેર કરો. અને એપ્લિકેશન, હા મિત્રો મને યાદ છે, એપ્લિકેશન તમને ક્યાં મળશે તો મારો નંબર નોટ કરી લો: 84 85 99 1005 8485 991005 ઉપર મને વોટ્સએપ પર મેસેજ કરી અને ET Eloquenceની એપ લેટેસ્ટમાં લેટેસ્ટ, અથવા તો તમારો મોબાઈલ જૂનો હોય તો તમે જૂના વર્ઝનની કોઈ પણ ET Eloquence તમે મોબાઈલ અને ખાલી તમારું નામ અને વર્ઝન કયું છે બધું ખાલી એટલું જણાવી દેજો, તમને ET Eloquence મળી જશે. આ ઉપરાંત મિત્રો મારું સ્માર્ટ ટેકનોલોજી વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, જેમાં દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને ટેકનોલોજીની ઇન્ફોર્મેશન અને એપ્લિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારે જે પણ મોબાઈલને લગતા સવાલ હોય તે તમે અંદર પૂછી શકો છો અને તમને તમારા સંતોષકારક જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું. જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો તમે આ જ નંબર પર 84 85 99 1005 ઉપર સંપર્ક કરી અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા નેક્સ્ટ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.